કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સલાડવાડા ખાતે આઈએમએ હાઉસ શારદા મંદિર સેમિનારમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા અધિક કલેક્ટર ભરત પટેલ અને મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા દંડક શૈલેષ પાટીલ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા કાઉન્સિલરો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। સાથે મંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બામણિયાએ સાંસદ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી। આજે ભાવનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાજી આજે વડોદરાના મહેમાન બન્યા છે। જેવું આપણને ખબર છે કે કટોકટીના આ 50 વર્ષ અને સંવિધાન હત્યા દિવસ જ્યારે સમગ્ર દેશની અંદર આપણે લોકો ઓબ્ઝર્વ કરી રહ્યા છે, એને લઈને યુવાનોને અને પ્રબુદ્ધોને સંબોધવા માટે માનનીય મંત્રીશ્રી આજે પધાર્યા છે, ત્યારે એમને સાંસદ જનસેવા કેન્દ્રની મુલાકાત કરાવી અને કયા પ્રકારે વડોદરાના લોકોને આ જનસેવા કેન્દ્રનો લાભ મળી રહ્યો છે એમના વિશે એમને માહિતગાર કર્યા। સાથે એમના સ્વહસ્તે ઘણા આપણા લાભાર્થીઓને લાભ પણ એનાયત કરવામાં આવ્યો અને એમના દ્વારા અમને પણ એક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું। એ બદલ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।